રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આપણા પહેલાં જ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે વિષ્ણુ ઠાકોર, દોતા તાલુકાનું વતની, ગામ નાગેર, બરાબર. તો આજથી આપણે નવા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. અમને ઘણા સમયથી એવું થતું હતું કે વ્લોગ બનાવીએ, બધા શૂટ કરે છે, અમારી પણ ઈચ્છા હતી કે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ, બરાબર. તો ફાઇનલી આજથી મેં વ્લોગ ચાલુ કરી દીધા છે. મારી આઈડી છે વિશુ વ્લોગર, બરાબર. તો આજે અમે જઈ રહ્યા છીએ મિત્રો સાથે શેબર, બરાબર. બધાએ શેબર તો જોઈ જશે. તો આજે આપણે દર્શન કરાવીએ શેબર ગુફાના. ચાલો, જય માતાજી મિત્રો. તો ફાઇનલી અમે શેબરવાળા રસ્તા આવી ગયા છીએ અને અમારા આગળ જ અમારા મિત્રો તમે જોઈ શકો છો કે અમારે આગળ આવી ગયા છે. આ રહ્યો શેબર જવાનો રસ્તો. તો શેબરની ટેકરીઓ ગવાઈ, બરાબર. તો જય માતાજી. રેસ આપને મારા ભાઈ કેમ આવું કરે છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે ત્રણેય ભાઈબંધો જઈ રહ્યા છીએ. જય માતાજી મિત્રો. જૂના કાપડાવાળા ગોગા મહારાજ નીચે જૂનું મંદિર ત્યાં આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે શેબર ગોગાના રાફડાવાળા નીચે દર્શન કરવા આવી ચૂક્યા છીએ. હવે અંદર જઈએ છીએ. ચલો, બોલો શેબરિયા ગોગા મહારાજની જય. બધા મિત્રો તમે જોઈ શકો છો કે નીચે મંદિર ગોગા મહારાજનું છે. અહીંયા તમે બધા આવ્યા છો અને હવે કેટલી ભીડ રહેશે તમને ખબર જ છે. આજે રવિવારના બહુ જ ભીડ છે, બરાબર. અને તમે આવો અને બધા મિત્રો સાથે આવો તો મજા અલગ આવે. તમે જોઈ શકો છો કે મારા સંજયભાઈ અને જુઓ કે સામે તે બંને મિત્રો દર્શન કરવા ચાલ્યા ગયા છો. એમની પાછળ પાછળ અહીંયા આવી ગયો છો. ચલો આપણે હવે દર્શન કરીને આગળ નીકળીએ. ચલો ઉપર બતાવું તમને. મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ. જો ગોગા મહારાજની ધૂની છે ત્યાં હવે આપણે જઈએ છીએ ત્યાં મોટા મંદિરે. ચલો, તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં રસ્તો કેવો હતો ને અત્યારે રસ્તો કેટલો મસ્ત સરસ આરસીસી વાળો થઈ ગયો છે. જે કોઈ મિત્રો આવ્યા ના હોય ઘણા સમયથી, તમે આવો યાર શેબર દર્શન કરવાની મજા આવે છે. બહુ જ સરસ વાતાવરણ રહે છે અહીંયા. શેબરગઢનો ગેટ મેન આવી ગયો છે. તો આપણે હવે જઈએ અંદર. ચલો આપણે તમને જય માતાજી મિત્રો. તો જય ગોગા. આવે અમે શેબરમાં પહોંચી ગયા ફાઇનલી આજે આપણે ગોગા મહારાજના દર્શને પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અહીંયા. અને મારા ગોગાના દર્શન કરવા હું દર પહોંચેમાં જાઉં છું, પણ આજે 14નો દાડો હતો. એક મિત્ર આવ્યા હતા, એમની સાથે હું આવી ગયો છું. હવે ચાલો આપણે નીચે આજુબાજુ જોઈએ કેવું વાતાવરણ છે. જોઈ શકો છો કે મારા બંને મિત્રો ફરે છે અને ચારે બાજુ માહોલ કેટલો મસ્ત લાગે છે. ગોગા મહારાજને જેને દર્શન ના કર્યા હોય ટૂંક જ સમયમાં પહોંચવામાં આવે છે. તમે આવી જજો. આપણે સાઈડમાં બાજુમાં બીજા જોઈ શકો છો કે પારનો જે ઝુલાયો છે ત્યાં ગોગા મહારાજનું આપણે દર્શન કરવા આવી ગયા છીએ હવે. અને તમે જુઓ કે મિત્રો કેટલી ભીડ રહે છે અહીંયા અને માહોલ જુઓ. મિત્રો આપણે પ્રસાદ લઈને હવે આગળ નીકળી ગયા છો. તો તમે જુઓ છો કે કેટલું મંદિર સરસ બનાવેલું છે. તમે જુઓ કે અત્યારે અમે આટલે આવી ગયા છે, પહોંચી ગયા છે. અમારા પહેલા વ્લોગમાં તમે જોઈ શકો છો કે ગોગાના દર્શન થઈ ગયા છે ફાઇનલી. અને અમે જો કે મારા મિત્રો સાથે આવી ગયા હતા. તો ગાઈઝ તમને એવું લાગતું હશે કે શું બધું બનાવે છે, પણ મને બહુ જ શોખ હતો ઘણા સમયથી, એટલે મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે, બરાબર. તો આપણે ફાઇનલી શેબરમાં છીએ, બરાબર. તમે જુઓ કે આ બાજુ કેટલો મસ્ત સરસ માહોલ છે. અને મારા હરેશભાઈ અને આ બાજુ જઈએ તો આપણે જોઈએ શ્રીફળ વધારવાનું. સાઈડમાં જ એક રસ્તો આપેલો છે, બરાબર. ત્યાં તમારે ખાલી શ્રીફળ લઈને આવવાનું છે. તો મિત્રો આ બાજુ તમે જોયું કે લખ્યું છે કે સ્ટેન્ડ ઉપર આ વધેરું, બરાબર. અને આજુબાજુ જગ્યા તમે જોઈ શકો છો કે સામે શૌચાલય છે બહેનો માટે અને ભાઈઓ માટે પણ. તમે જોઈ શકો છો કે આજુબાજુનો માહોલ તો સરસ છે. આજે કાલે 14 હોવાથી એટલી પબ્લિક નથી, પણ તોય છતાં પણ અવારનવાર પબ્લિક રહેતી જ હોય છે. તમે જોઈ શકો છો શેબર ગોગા મહારાજ બહારથી માહોલ કેવો છે. તમે જુઓ કે અહીંયા લોકો અંદર દેખાય છે. તો મિત્રો જુઓ કે અમે બહારથી કેવો સુંદર મસ્ત રૂપાળું લાગે છે શેબર ગોગ. તમે જોઈ શકો છો કે મંદિર ઉપર એક એક જે કહેવાય ને ત્રિકોણાકાર, તમે જુઓ કે ગોગા સિવાય બીજું કંઈ જ નથી એમ ઉપર. એટલી મસ્ત રીતે આ ચોંટાડેલી છે ને, આપણને ખબર નથી કે ચોંટાડી છે કે પછી તે
દોરાવી છે કે જે ગમે તે કારીગરે કરી છે, પણ એવી કારીગરાઈ કરી છે કારીગરથી કે તમે એક વાર તમને અહીંયા બેસો નથી તમારે બસ ઉઠવાનું મન ના થાય. તમે જોઈ શકો છો કે વર્ગના બહારે બાજુમાં જે શેબર તો દર્શન થઈ ગયા છે ગોગા બાપાના, અને હવે આપણે બહાર આવી ગયા છે. તો ચલો આગળ. હવે અહીંયા સુવિધા છે ચાની અને પાણીની પણ સુવિધા છે. તમે જોઈ શકો છો કે કેટલા નળ છે અને આજુબાજુ પાણી પીવા માટે મૂકે છે, અને પાણી છે જેને ચા પી અને પાછી વાટકી ધોઈને અહીંયા મૂકી દે છે. બરોબર, હું ભીડમાં બોલી શકતો નથી એટલે બોલ્યો નથી, અને અમે એકલતા મિત્રો આવી ગયા છીએ એટલે બોલીએ છીએ કે જય ગોગા, જય રાફડાવાળા ગોગા, જય બરિયા. તો મિત્રો આપણે ઉપર જે મહાદેવનું મંદિર હતું, બરાબર, નાગેશ્વર મહાદેવ જે અમારા ગામમાં છે મહાદેવ, એમનું જ મંદિર છે. તમે જોઈ શકો છો કે અહીંયા દાનપેટી રાખેલી છે. અને ભાઈ તો દર્શન કરીને હાલ્યા, પણ આપણે દર્શન કરીએ છીએ તાળું વાંકેલું રહેશે, અમુક દિવસે જ ચાલુ રહેશે, બરાબર. કેમ કે અંદર તમે જોઈ શકો છો કે શંકર ભગવાનને આવેલા છે. ને ચલો આપણે હવે ચંદનનો તિલક કરી લઈએ, અને તિલક કરીને આપણે હવે જવાનું છે આગળ. હવે આપણે જઈએ ભોજન કક્ષ બાજુ. મિત્રો યજ્ઞશાળા છે, ત્યાં હોમ થાય છે, કોઈ વાર તહેવાર હોય તો એ દિવસે. તો અમને હવે ફોટા પાડીને અને બ્લોગ ઉતારીને લાગી છે ભૂખ, તો હવે જઈએ છીએ અમે પ્રસાદ લેવા ગોગાની, બરોબર. તો આ રહી ધર્મશાળા, ત્યાં પ્રસાદ ભોજન લેવરાય છે. હવે થોડી વારમાં આપણે પ્રસાદ લેવા જઈ રહીશું, પણ એક વિડીયો શૂટ કરી દેશો, ભેગો આવી જશે, તમે ચિંતા ના કરો, બરોબર. ગાઈઝ અમે ભોજન લઈને આવી ગયા છે, તે વિડીયો ઉતારવાની મનાઈ હતી, તો અમે અત્યારે અંદર બેસીને વિડીયો બનાવ્યો છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત વાસરી છે ભોજન કક્ષ અંદર. તો મિત્રો અમે ભોજન કરીને અમે આવી ગયા છીએ નીચે. એક કક્ષ તમે જુઓ, જો રામાયણના બધા જ ફોટા લગાવેલા છે, એ કૃષ્ણ મહાભારતના અમુક રામાયણ તમે બનાવો ત્યાં સુધી રામાયણનો તમને એક ફોટો એવો ને મોટા મોટા ફોટા નાખેલા છે કે તમે જે મેન વસ્તુ થયેલી છે, બરાબર, એ બધું જ જગ્યા જોવા મળે છે. ને તમે જોઈ શકો છો કે અંદર મસ્ત સુવિધા કરેલી છે, અને અંદર તમે જુઓ કે કેટલો માહોલ મસ્ત સરસ, ઊંઘવાની સુવિધા, બેસવાની સુવિધા. તમારે અહીંયા ટિફિન લઈને આવો તો ટિફિન પણ ખાઈ શકો છો તમે, બરાબર. તમે જોઈ શકો છો કે પાછળ બધા જ ફોટા લગાવેલા છે, બરાબર. તે ચિત્ર દોરેલા છે, જે કારીગરાઈ કરી છે એટલી ખૂબ સરસ કરી છે ને કે તમને એક પળ ત્યાં બેસી રહેવાનું મન થઈ જાય, અને કે મારે અહીંયાથી ક્યાંય જવું જ નથી, એટલું મસ્ત. અને અહીંયા સ્વચ્છતા એટલી રહે છે ને કે તમને બે ઘડી બેસવાનું મન થાય. અને તમે જોઈ શકો છો કે મારા ફ્રેન્ડ તમે જોયો છે કે કૃષ્ણનો ફોટો પણ ફરી એકવાર તમને બતાવી દઉં કે શૌચાલય પુરુષો માટે પણ અલગ છે, સ્ત્રીઓ માટે પણ અલગ છે. વોશરૂમ જઈને આવીને અહીંયા હાથ પગ ધોવાના માટે નળ મૂકેલા છે. ખેરાલુ બાજુથી આવતા લોકો માટે આ રસ્તો છે, બરોબર. તો તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલા ઝાડો છે. હાલ વરસાદનું વાતાવરણ ત્યાં જુઓ કે અહીંયા આવી ગયો છે, બરોબર. તો આવી રીતે જોવા છતાં પણ માણસોની ભીડ તમને દેખાઈ જ રહી છે. તો બાય બાય શેબર ગોગા. તો અમે હવે શેબર જઈને હવે આપણે જે સિકોતેરમાનું મંદિર જે હતું ને નદીમાં, ત્યાં જવાનું છે, બરાબર. તો ચલો આપણે ત્યાં હવે જઈએ, અને તમે જુઓ કે કેવો માહોલ છે. તો મિત્રો જુઓ કે કેટલો વિશાળ પુલ બનાવે છે, જે આ મોકેશ્વરનું પાણી આવે છે અહીંયા થઈને જાય છે. ફાઇનલી આપણે પુલ ઉપરથી નીચે ઉતરીને અહીંયા સિકોતરના દર્શન કરવા આવી ગયા. જો અમારા પરમાર સાહેબ અને મારા મિત્ર બાજુમાં હરેશભાઈ દર્શન કરીને આવે. મા સિકોતરની પ્રાર્થના કરો કે આપણો પહેલો વ્લોગ બહુ જ સારો જાય અને બધા ખૂબ સપોર્ટ કરે. હવે આ વ્લોગનો અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ. જય જય ગોગા. મળીએ હવે નવા વ્લોગમાં.